ઓલપાડ તાલુકાના અણીતા ગામની સીમમાં ગંગા બ્રિક્સ નામના ઈંટના ભઠ્ઠામાં કામ કરતા 20 થી 25 જેટલા મજૂરો કીમની પોલાવ ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાતા ફસાઈ ગયા હતા, જેઓને ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કરી ઉગારી લીધા છે। સુરત શહેર સહિત જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી થઈ રહેલા ધોધમાર વરસાદને પગલે ખાડીઓની સપાટી વધી રહી છે। ત્યારે બુધવારે સવારે કીમ નજીક બોલવા ખાડી પાસેના ઈંટના ભઠ્ઠા પર 20 થી 25 મજૂરો કામ કરી રહ્યા હતા। ત્યારે અચાનક ખાડીમાં પાણીની સપાટી વધતા ચારે બાજુથી પાણી વધવા માંડ્યું હતું। ઈંટના ભઠ્ઠા પર કામ કરી રહેલા મજૂરોને સુરક્ષિત કિનારા પર આવવાનું મુશ્કેલ જણાતા તેઓ ભઠ્ઠા પર ચડી ગયા હતા, જ્યારે કિનારે ઉભેલા અન્ય લોકોએ પણ તેમને બચાવવાના પ્રયાસો કર્યા હતા। જોકે બનાવ અંગે ફાયરને જાણ કરાતા તાત્કાલિક ફાયર વિભાગે ત્યાં પહોંચી જઈ રેસ્ક્યુ ઓપરેશન કરી તમામને ઉગારી લીધા હતા। વધુમાં મજૂરોમાં પુરુષો, મહિલાઓ અને બાળકો હોવાનું જાણવા મળ્યું છે અને બનાવની ગંભીરતાને જોઈ ઓલપાડ મામલતદાર પણ ઘટના સ્થળે ધસી ગયા હતા।